અને મિત્રો આ મૂર્તિ રહીને વિશ્વમાં બધાથી મોટી મૂર્તિ આને કહેવામાં આવે છે. તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો તમે સામે જોઈ શકો છો, આ છે અમારા કાકાજી. અને આજે તો તમને થંબનેલ અને ટાઇટલ જોઈને તો ખબર પડી જ જઈ છે કે આપણે ચીના પર આજે વિડીયો બનવાનો છે. તો તમે આ પાછળ જોઈ શકો છો. હમણાં તમને થોડીક વારમાં દેખાડું, થોડોક વેટ કરજો, ત્યાં સુધી આપણે થોડું ઘણું ભાષણ તમને દઈ દઉં, બરાબર? તો આજે આપણે આવ્યા છીએ હનુમાન મંદિર, જે કે આલીશાન મિત્રો મૂર્તિ બનાવવામાં આવી છે અહીંયા, બહુ મસ્ત મજાની છે. અને આ મૂર્તિ છે અહીંથી લગભગ ફરીદાબાદથી તમે જુઓ ને તો ફરીદાબાદથી અમારા ઘરથી લગભગ 15 કિલોમીટરની આસપાસ આ મૂર્તિ તમને જોવા મળે. અને હું તમને હમણાં દેખાડું આગળ જઈને સીન. તો આપણે પાછળ આવ્યા છીએ, પાછળથી હું તમને થોડોક વ્યૂ દેખાડ દઉં. અને ચેનલ પર ન હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરો છો. હાલો આજની વિડીયો શરૂઆત કરીએ. આ ચારે બાજુ એક બાલ્કની આપણે ગેલેરી બનાવેલી છે. તમે જો અહીંથી આપણે આ જે સાઈડમાં આપણે હનુમાનજી મહારાજની જે મૂર્તિ છે ને એ આપણે જોવા માટે ફરતી બાજુ આ એક ગેલેરી બનાવી છે ને આ બહુ મસ્ત મજાનું આ કે જો કાર્પેન્ટર પર બિછાયેલું છે. અને આ છે અને બાઉન્ડ્રી, કારણ કે અહીંથી ઉપર તમને ખાઈ જોવા મળે. જુઓ તમે. તો હાલો તમને આગળથી હું વ્યૂ દેખાડી દઉં મંદિરનો. અને આપણે થોડું ઘણું જાણશું આના વિશે, આપણે કઈ સાલમાં મૂર્તિ બનવામાં આવી હતી અને શું ડિટેલ છે આપણે આ વિડીયોમાં બધું કવર કરીશું. તો હાલો હું તમને આગળથી થોડોક સીન દેખાડી દઉં. તો આ છે ને મિત્રો આ રોડ આ જાય ફરીદાબાદ બાજુ, અને આ જાય સીધો અહીંથી આ મેન હાઈવે છે, અહીંથી કનેક્ટેડ છે આપણા ગુડગાંવથી આ સીધો ફરીદાબાદ. તમે સામે જોયો આ ફરીદાબાદ તમને દેખાય શહેર, આ ફરીદાબાદ છે. તો મિત્રો આ છે આલીશાન હનુમાનજી મહારાજની મૂર્તિ. તો તમે જો મસ્ત મજાનું ટેક્ચર કરેલું છે અને હજુ પેન્ટ કર્યો છે, હજુ નવો કલર કર્યો છે. અને ભાઈ અદ્ભુત નજારો છે. અને આ છે અહીં કને હનુમાનજીના વિશે કંઈક હનુમાન ચાલીસા એવું કંઈક બોર્ડ મારેલું છે અહીં કને. તો એક સામે પણ મંદિર છે જે કે આપણે અહીંયા પણ દર્શન કરશું. અને જસ્ટ મૂર્તિની સાઈડમાં તમે જો મસ્ત મજાની બતકું છે બધી અહીં કને. અને તમને પાછળથી હું તને થોડો ક્લિપ દેખાડી દઉં. અને ભાઈ આપણે બીજી વખત વિઝિટ કરવી છે અહીંયા કને. 2 વખત આપણે આવી ગયા. એક બીજી વખત વિડીયો બનાવ્યો હતો પણ આપણે બીજી ચેનલ ઉપર બનાવ્યો હતો, એમાં એટલો બધો ખાસ વાયરલ ના થયો. પણ હવે આ જોઈ છે આના પર કેટલો વાયરલ થાય છે. ને ભાઈ આ મૂર્તિ વર્લ્ડની એવું કહેવામાં આવશે કે વર્લ્ડની બધાથી મોટી મૂર્તિ આ બજરંગબલીની હનુમાનજી મહારાજની આ મૂર્તિ છે. તો તમને જુઓ ને તો પાછળથી હું તમને આ વ્યૂઝ દેખાડું. જો તો મિત્રો આપણે આ તમને ફોનમાંથી એવું દેખાતું હોય છે, બાકી મૂર્તિ છે ને બહુ મોટી મૂર્તિ બનાવવામાં આવી છે. અને મૂર્તિ 2010માં આનું નિર્માણ થયું હતું હનુમાનજી મહારાજની મૂર્તિનું. અને 2019માં આ મૂર્તિ બનીને કમ્પ્લીટ થઈ હતી. તો લગભગ 9 વર્ષ આને બનવામાં લાગી ગયા હતા આ મૂર્તિને. અને તમે જુઓ ને તો આ હનુમાનજી મહારાજની પૂંછ, આ દાંડો છે. દાંડો અહીંથી હાથ પહેલાં છે ને, પહેલે આપણે એક વખત આવે ને તો આ બધું નહોતું, આ બધું નવું બનવામાં આવ્યું છે. બાકી તમે ઉપર અંદર જઈને તમે ફોટો અહીંયા તમે આપણે દર્શન કરી શકતા હતા. પણ અત્યારે આ બધી ગેલેરી બની જાય છે ને, બાઉન્ડ્રી બનાવવામાં આવી છે. તમે જો અહીં કને લગભગ આપણને ખબર નથી આને પર ઉપર જવા દેતા હોય કે નહીં જવા દેતા હોય. અને આ તમે જુઓ ગદા છે, એવડી મોટી ગદા છે મિત્રો કે 2 ટ્રકમાં લઈ જવી મુશ્કેલ પડે એવડી ગદા છે. ને આ જે હનુમાનજી મહારાજનો દાંડો છે ને બહુ મોટો દાંડો બનાવવામાં આવ્યો છે. તમને તો આપણે વિડીયો તો છે ને સોમવારે આપણે બનાવવા વિડીયો આવ્યા છે. અગર કાલે મંગળવારે જો વિડીયો બનાવવા આવ્યા હોત ને તો મંગળવારે તો અહીં ટ્રાફિક એટલી રહે, કારણ કે તમને ખબર છે કે હનુમાનજી મહારાજનો વાર છે મંગળવાર. તો આપણે મંગળવારે તો વિડીયો અપલોડ કરશું. બાકી આજ તો ટાઈમ મળી ગયો એટલે મને એમ છે કે ઘણા દિવસથી યાર વિડીયો અપલોડ નથી કરતો ને તો વ્યૂ ઘણા ડાઉન થઈ જાય, ચેનલ જે રીચ છે ડાઉન થઈ જાય. તો હવે પછી કન્ટિન્યુ આપણા વ્લોગ ચાલુ રહેશે. અને અહીંથી આપણે શરૂઆત કરવી છે આ ફોનથી, જે આ નવા ફોનથી વિડીયો બનાવવાની ભગવાનના મંદિરથી આપણે શરૂઆત કરવી છે. અને મિત્રો આ મૂર્તિ રહીને વિશ્વમાં બધાથી મોટી મૂર્તિ આને કહેવામાં આવે છે, જે કે ગુડગાંવ અને ફરીદાબાદ વચ્ચે જે મોજૂદ છે આ હનુમાનજી મહારાજની મૂર્તિ પહાડી ઉપર બનાવવામાં આવ્યું છે. અને અહીંથી તો આખું ફરીદાબાદ તમને દેખાશે. બાકી આમ જાઓ ને તો એ બાજુ ગુડગાંવ આવે છે, અહીંથી ઘણું છેટું પડે. ગુડગાંવ કેટલા કિલોમીટર એ નથી ખબર,
પણ આમ જાઓ ને તો અહીંયાથી આપણે અહીંથી ફરીદાબાદ તો તમને હું દેખાડું નજીક જ છે ને ભાઈ એરોપ્લેન જાય છે જો અહીં કને હાવ નજીક દેખાય છે અને જો અહીં કને છે ને લાઇટું પણ લગાડેલી છે બહુ મસ્ત ભારે ક્વોલિટીની લાઇટું છે એક અહીં છે 3-4 લાઇટું કારણ કે હાંજાના જે રાતનો સમય છે ને તો આગળથી જે આ હાઈવે છે અહીંયાથી તમને બહુ મસ્ત મજાનો વ્યૂ આવે રાતના સમયનો અને મિત્રો આ મૂર્તિની સાઇઝ હું તમને કહું 108 ફૂટ ઊંચી આ ભગવાનની મૂર્તિ બનાવેલી છે એમ કે દર્શન કર્યા અને મેં તમને પણ કરાયા અમે પણ કર્યા અમે 2 જણાએ તો હવે તમને ત્યાં ઓલા મંદિરે લઈ જઈને અહીંયા પણ દર્શન કરાવું અહીંયા લગભગ શિવ ભગવાનની જે શિવ ભોલેનાથની મૂર્તિ અહીંયા પણ રાખેલી છે તો તમે જો અહીંથી આપણે સીડીયું છે ને સીડીયુંથી મસ્ત મજાનો વ્યૂઝ તમને જોવા મળે છે હનુમાનજી મહારાજની મૂર્તિ અને એમાં છે ને કબૂતરા ઘણા બધા છે ઉપર રુદ્રાક્ષની માળા છે ને અને આપણે ઝૂમ કરીને તમને દેખાડશું નહીં પણ કબૂતરા ઝાઝા છે એની અંદર અને પેન્ટ હજુ હમણાં કરવામાં આવ્યો છે લગભગ અમે આવ્યા ને એ સમયમાં પેન્ટ નહોતો કર્યો પણ જ્યારે તહેવારને એવું હોય ને ત્યાં આ પેન્ટ બેટનું કામ કાર્યકાર બધું ચાલુ થતું હોય છે અને ઘણા બધા મિત્રોને રોડને બધું મેં તમને દેખાડી દીધું ઘણા બધા પગે પણ લાગવા આવે છે તો હાલો આપણે ઓલા મંદિરે જઈએ અને મિત્રો અહીંયા આપણે ગુરુ મહારાજની મૂર્તિ અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને આપણે હનુમાન મંદિર જોઈને આવ્યા ને તો એ મંદિરનું નામ છે મિત્રો ત્રિવેણી હનુમાન મંદિર ત્રિવેણી તો આ પૂરી ડિટેલ છે તમે જોઈ શકો છો અહીંથી અને મિત્રો અહીં છે ને નવગ્રહ દેવ જે આ નવગ્રહ છે ને આ એના બધા આ દેવ કરીને નામ નથી આવડતું પણ મેં તમને દેખાડી દીધું જે લખેલું છે અને સાઈડમાં જે મંદિર છે ને અહીં પણ હનુમાનજી મહારાજનું મંદિર છે આપણે દર્શન કરશું પૂજારી મહારાજ અહીં છે નહીં ને કે આપણે એમના સાથે પણ વાત કરત અને અહીં પણ છે હનુમાનજી મહારાજની મૂર્તિ અહીં પણ બહુ મસ્ત મજાની છે જે તમે આપણે મોટી જોઈ અને આપણે આ હનુમાનજી મહારાજની સ્થાપના અહીં પણ છે જય હનુમાનજી મહારાજ અને જસ્ટ અહીંથી સાઈડમાં નીચે રોડ છે તમને દેખાય છે હાલો આપણે બીજા મંદિર ઉપર ઓલી સાઈડ જઈશું ઉપર અને અહીંથી જસ્ટ નીકળતા અહીં પણ એક મંદિર છે આપણે અહીંયા પણ દર્શન કરશું તો અહીંથી આપણે હમણાં આવ્યા અને અહીં પણ આપણે દર્શન કરી લઈશું તો ઉપર નીકળીએ આપણે સળીને શું અંદર જોવા મળે છે આપણે કયા ભગવાનની સ્થાપના છે અહીં પણ હનુમાનજી મહારાજની મૂર્તિ તમને જોવા મળશે જય હનુમાનજી મહારાજ અહીં પણ તમને હનુમાનજી મહારાજની મૂર્તિ જોવા મળશે અને બહુ મસ્ત મજાનું તમે જુઓ ને કે મંદિરની સજાવટ બહુ મસ્ત મજાની છે અને પૂજારી મહારાજજી આ છે નહીં લગભગ દેખાતા નથી ઓલી ફેર આવ્યા ને અમે ત્યાં તો પૂજારી મહારાજજી આ હતા જય હનુમાનજી મહારાજ અને એમાં શેરવાલી માનો પણ અહીં સ્થાપના કરેલી છે અને ઘણા બધા ભગવાનોની સ્થાપના છે અહીં પણ આપણે દર્શન કરી લીધા અને જવી આપણે ફરીથી હનુમાનજી મહારાજની મૂર્તિ અહીંયા તો હવે પછી આપણે વિડીયોને કરવી એન્ડ વિડીયો બહુ મોટી નથી બનાવવાની થઈ ગઈ છે 10 મિનિટની આસપાસ થઈ જાય બાકી મોટી વિડીયો નહીં બનાવી અને અહીંથી વ્યૂ તમને દેખાડું જો ભાઈ જબરજસ્ત વ્યૂ અહીંથી આવે છે અને હજુ નીચે પણ રોડની ધારમાં નીચે જઈને પણ હું તમને દેખાડીશ અને મિત્રો જુઓ ને તો એકદમ અદ્ભુત આ મૂર્તિ લગભગ આપણા ના ગુજરાતમાં મને લગભગ ક્યાંય પણ જોવા મળી ના અહીંયા દિલ્હીની અંદર ક્યાંય પણ જોવા મળી પણ અહીંયા ફરીદાબાદ અને ગુડગાંવ વચ્ચે તમને આ મૂર્તિ જોવા મળશે આલી શાન મૂર્તિ કહેવાય આને તો હાલો મિત્રો હવે આપણે વિડીયોની કરવી એન્ડ અને દર્શન અમે પણ કર્યા અને તમને પણ કર્યા કાકા નીકળશું હવે હા હવે સમય થઈ ગયો જાજો અને લાસ્ટ તમને હું એક વખત હજુ આપણે વિકી પાછળ જઈને અને વ્યૂઝ દેખાડી લઉં લાસ્ટ પછી મળ્યું આપણે આગળના એક નવા બ્લોગમાં તો જો મિત્રો આપણે આ નીચે રોડની જસ્ટ નીચે ઉતરીને આ તમને તસવીર દેખાડું છું અને મસ્ત મજાનો સન થઈ રહ્યો છે અને કે જે સૂર્ય છે એ હવે નીચે આથમવાની તૈયારી છે અને તમે જુઓ ને તો મસ્ત મજાનો વ્યૂઝ આપણે તમને ઝૂમ કરીને દેખાડું ને તો જો તો આ રહી આપણી વિકી અને આ જાય છે ગુડગાંવ તરફ અને આ જાય છે આપણા ફરીદાબાદ તરફ તો આપણે આ તરફ જવાનું છે અને વિડીયો તો આપણે ઓલમોસ્ટ બનાવી લીધો ને એટલે અહીંથી મસ્ત ઉલો આવે હો સન તો હાલો આપણે મળવી આગળના એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ અને આ ફેર વિડીયો આવશે ને તો હું
લગભગ હજુ અહીંનો જ બનાવીશ. હું તમને કહી દઈશ. ચાલો ને આગળના વિડીયોમાં આપણે તો મળીએ આપણે આગળના એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો. હાલો મળીએ આગળના નવા વિડીયો.